તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર તમે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ જોઈ હતી. એમાં હેલો આલ્કેન સંયોજનોની બનાવટ એક આપણે આલ્કોહોલ સંયોજનમાંથી બરાબર ત્યાં જોઈ હતી. બીજું એની અંદર આપણે જોઈ હતી કે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી કેવી રીતે બનાવી શકાય. અને હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી બે રીત પદ્ધતિથી તમે બનાવી શકો. પહેલું આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા, અને બીજું આલ્કીન સંયોજનમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય. બરાબર. તો આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશનની પ્રક્રિયા હતી એ મેં ત્યાં તમને સમજાવી દીધી હતી. બરાબર. હવે બીજી આલ્કીન સંયોજનમાંથી તમારે કેવી રીતે આલ્કાઇલ હેલાઇડ મેળવવાના છે. આલ્કીન સંયોજનમાંથી, આલ્કેનમાંથી તો આપણે જોઈ લીધી, એના પછી આલ્કીન સંયોજનમાંથી. તો આલ્કીન સંયોજનમાંથી બે પદ્ધતિ દ્વારા હાઇડ્રોજન હેલાઇડ બનાવી શકાય. બે પદ્ધતિ કઈ? બરાબર. તો એક પહેલી પદ્ધતિ છે તમારે એની અંદર આલ્કીન સંયોજનમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટે પહેલી પદ્ધતિ, તો એમાંથી આવશે આલ્કીન સંયોજનોનું હાઇડ્રોહેલોજિનેશન. શું આવશે? હાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા. હાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા. બરાબર. અને બીજી એક પ્રક્રિયા છે તમારે ફક્ત હેલોજિનેશન, એટલે કે હાઇડ્રોહેલોજિનેશન એટલે હાઇડ્રોહેલોજનનું ઉમેરણ થવું. બરાબર. આલ્કીન સંયોજનોમાં. હવે આલ્કીન સંયોજનો તો પહેલા તમને ખબર છે કે કાર્બન કાર્બન વચ્ચે કયો આવશે કે તો ડબલ બોન્ડ આવે, એટલે સી ડબલ બોન્ડ સી. બરાબર. આ આલ્કીન સંયોજનો છે. હવે એ આલ્કીન સંયોજનો છે એની તમારે કોની સાથે પ્રક્રિયા કરવાની? તો આલ્કીન સંયોજનોની તમારે હાઇડ્રોજન ક્લોરાઇડ, બરાબર, એટલે કે HCl, અથવા એટલે હું અહીં શોર્ટમાં લખું છું HX. બરાબર. હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અથવા હાઇડ્રોજન આયોડાઇડ ત્રણમાંથી ગમે તે લખી શકો. બરાબર. એટલે X બરાબર અહીંયા લખું છું Cl, Br અને I ત્રણમાંથી ગમે તે. તો આલ્કીન સંયોજનોની હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા હાઇડ્રોજન બ્રોમાઇડ અથવા હાઇડ્રોજન આયોડાઇડ એટલે કે જનરલ ફોર્મ્યુલા હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદર તમારે H અને એક બાજુ એક કાર્બન ઉપર H દાખલ થશે અને બીજા કાર્બન ઉપર કયો દાખલ થશે તો X સમૂહ દાખલ થાય. બરાબર. અહીંયા જ HX નો ઉમેરો કરવામાં આવે તો આમાં રહેલો જે પાયબંધ હોય એ પાયબંધ અહીંયાથી શું થઈ જશે? તૂટી જશે. પાયબંધ તૂટે અને એની એક જગ્યાએ કાર્બન ઉપર H દાખલ થાય અને બીજા કાર્બન ઉપર કયો દાખલ થશે તો X સમૂહ દાખલ થશે. તો આ રીતે અહીંયા H અને અહીંયા શું આવશે? X. બરાબર. આ રીતે દાખલ થાય એની અંદર. બરાબર. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા એટલે યોગશીલ એટલે કે ઉમેરો થવો, એડિશન થવું. હાઇડ્રોજન ઉમેરાય છે અને હેલોજન સમૂહ પણ એની અંદર ઉમેરાય છે. પણ માની લો કે તમે આલ્કીની HX સાથેની પ્રક્રિયા કરો છો. બરાબર. તો એની અંદર દાખલા તરીકે એક પ્રોપીનનું તમારે એક્ઝામ્પલ લખીને આપણે જોઈએ. દાખલા તરીકે જો સિમેટ્રિકલ આલ્કીન હોય, સિમેટ્રિકલનું મીનિંગ શું થાય? સમમિત આલ્કીન. તો સમમિત આલ્કીન હોય તો એની અંદર શું થશે અને અસમમિત આલ્કીન હોય તો કેવી રીતે થાય? તો હું બંનેનું બતાવું છું. તો આની અંદર દાખલા તરીકે સમમિત આલ્કીન હોય, સમમિત આલ્કીન. સમમિત આલ્કીન એટલે કે બંને કાર્બન ઉપર જે ગ્રુપ હોય બંને કેવા હોય? સરખા હોય. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2. બરાબર. તો આમાં બંને કાર્બન ઉપર બંને હાઇડ્રોજન કેવા છે? સરખા છે. તો આ સમમિત આલ્કીન કહેવાય. તો સમમિત આલ્કીનની તમે HX સાથે પ્રક્રિયા કરો તો HX સાથે પ્રક્રિયા કરો તો એની અંદર તમારે એક H આની સાથે જોડાશે અને એક H આની સાથે જોડાશે. બરાબર. અથવા આ X આની સાથે જોડાય કે આની સાથે H જોડાય કોઈ ફરક ના પડે કારણ કે બંનેના નામ સરખા જ આવશે. બરાબર. તો આ રીતે થાય. એમાંથી પાયબંધ તૂટી જાય એટલે અહીંયા શું આવી જશે? સિંગલ બોન્ડ CH2 CH2 અને અહીંયા શું જોડાશે? H અને અહીંયા જોડાશે X. બરાબર. ગમે તે બાજુ તમે H અને X જોડાઈ શકો. પણ માની લો કે તમારે આની અંદર આ તો સમમિત આલ્કીન હતું તો એની અંદર તમે ગમે તે બાજુ હાઇડ્રોજન જોડો, ગમે તે બાજુ X હેલોજન સમૂહ જોડો. પણ માની લો કે અસમમિત આલ્કીન આપેલું હોય તો શું થાય? અસમમિત આલ્કીનની અંદર શું થશે? તો અસમમિત આલ્કીન પહેલા દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ CH3 CH ડબલ બોન્ડ CH2. આને શું કહેવામાં આવશે? પ્રોપીન. પ્રોપીનની તમારે દાખલા તરીકે HX માં આપણે માની લો કે HI સાથે પ્રક્રિયા કરી છે. તમે HCl સાથે બી કરી શકો, HBS સાથે કરી શકો, કોઈ પણ સાથે પ્રક્રિયા કરી શકાય. તો પ્રોપીન છે તો પ્રોપીનમાં રહેલા બંને કાર્બન વચ્ચેના જે દ્વિબંધ છે તો દ્વિબંધની અંદર તમે જુઓ આ કાર્બન સાથે એક હાઇડ્રોજન અને એક મિથાઇલ સમૂહ પણ જોડાયેલો છે અને આ કાર્બન સાથે ખાલી ફક્ત બે હાઇડ્રોજન જ જોડાયેલા છે.
તો આ કયા કહેવાય? અસંમિત આલ્કીન કહેવાય. તો અસંમિત આલ્કીનની અંદર શું થાય? તો ત્યાં તમારે માર્કોનિકોવનો નિયમ લાગુ પડે. માર્કોનિકોવ એટલે કે દાખલા તરીકે તમારે 11 સાયન્સની અંદર આવી ગયેલું કે માર્કોનિકોવનો નિયમ શું કહેતો હતો? તો કે માર્કોનિકોવનો નિયમ એવો કહેતો હતો કે જે જગ્યાએ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઓછી હોય ત્યાં ત્યાં જે નેગેટિવ હોય એ નેગેટિવ ત્યાં દાખલ થશે. બરાબર. દાખલા તરીકે આની અંદર તમે જુઓ તો બંને કાર્બનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કોની ઓછી છે? તો આની જોડે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઓછી છે. એટલે I જે છે બરાબર છે નેગેટિવ છે. બરાબર. નેગેટિવ ક્યાં દાખલ થશે? તો આની ઉપર દાખલ થશે. અને H ક્યાં દાખલ થશે? તો અહીંયા વધારે નિપજ છે ત્યાં. તો આ રીતે થાય CH3 અહીંયા H દાખલ થાય I દાખલ થાય CHI. બરાબર. અને અહીંયા શું આવશે? CH3. બરાબર. હેલોજન એની સાથે જોડાયેલો એટલે હાઇડ્રોજન આની સાથે જોડાયેલો 2 ને 1 3 થઈ ગયા. ડબલ બોન્ડ તૂટી ગયો, પાઈ બંધ તૂટી ગયો અને I ક્યાં દેખાય? બીજા ઉપર દેખાણ. બીજા ઉપર જોડાય એટલે આનું નામ શું આવશે? તો કે 2-iodopropane. બરાબર. 2-iodopropane. અને બીજી નિપજ તમને મળે પ્લસ કરીને. તો દાખલા તરીકે I તમે અહીંયા બીજા ઉપર જોડ્યો હતો. કેમ? કે માર્કોનિકોવના નિયમ પ્રમાણે કે જ્યાં હાઇડ્રોજન પરમાણુની ઓછી સંખ્યા હોય ત્યાં તમારે ઋણ રેડિકલને એટલે કે ઋણ પરમાણુ હોય અને ત્યાં તમારે એડ કરવાનું. પણ દાખલા તરીકે બીજી નિપજ મળે એમાં તમારે શું આવશે? આપણે હવે I ને કયા ઉપર દાખલ કરીશું? પહેલા ઉપર. અને હાઇડ્રોજન ક્યાં જશે? તો બીજા ઉપર. તો આ રીતે બનશે CH3 CH2 અને CHI. તો આનું નામ શું આવશે? અહીંયા દાખલા તરીકે I જોડાય તો આનું નામ શું આવે? આનું નામ આવશે 1-iodopropane. 1-iodopropane. બરાબર. અહીંયા હાઇડ્રોજન જોડાણો અને અહીંયા તમારે શું જોડાશે? CH2I. બરાબર. અહીંયા CH2I. બરાબર. 1-iodopropane. બરાબર. I આની સાથે જોડાશે. તો આ બંનેમાંથી સૌથી વધારે નિપજ કઈ આવશે? તો આ આવશે. આ તમારી મુખ્ય નિપજ. અને આ તમારી કઈ નિપજ આવે? અલ્પ નિપજ આવે. બરાબર. એટલે કે આની અંદર કે મુખ્ય નિપજ 2-iodopropane આ કઈ છે? 2 ડિગ્રી છે. 2 ડિગ્રી એટલે કે આયોડો ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે સપોર્ટમાં છે એટલે ઈ શું થશે? વધારે સ્થાયી હોય. એટલે આ મુખ્ય નિપજ મળે અને આ કઈ મળશે? આયોડોપ્રોપેન. એ અલ્પ પ્રમાણમાં નિપજ મળે. એટલે આની અંદર તમને જે નિપજ મળશે એનું મિશ્રણ મળશે. એટલે તમને શુદ્ધ સ્વરૂપે નિપજ મળતી નથી. બરાબર. તો હવે એના પછી અહીંયા તમારે જોઈએ દાખલા તરીકે મેં તમને હાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા સમજાવી દીધી. એના પછી હવે બીજું કે પ્રતિ માર્કોનિકોવનો નિયમ ત્યાં આવે છે તમારે. બરાબર. NT એ તમારે 11 સાયન્સની બુકની અંદર આપેલું છે. એટલું માર્કોનિકોવનો નિયમ જ્યારે લાગુ પડે ત્યારે એની અંદર એની ઓળખ માટે યાદ રાખવાનું કે CCl4 બરાબર કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં થાય. અને એન્ટી માર્કોનિકોવનો નિયમ આવે એટલે કે પ્રતિ માર્કોનિકોવનો નિયમ આવે ત્યારે એની ઓળખ માટે યાદ રાખવાનું H2O2 જો હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં થાય તો એ પ્રતિ માર્કોનિકોવનો નિયમ છે. અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં થાય તો એ પ્રક્રિયા માર્કોનિકોવનો નિયમ છે. એટલે તમને વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આવી રીતે સમીકરણ આપી દીધું, રિએક્શન આપી દીધું પ્રોપીન પ્લસ HI અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ આપી દીધું હોય અને પછી એમ આગળની રિએક્શનમાં કીધું કે તમે જાતે લખો તો કેવી રીતે ત્યારે તમે યાદ રાખવાનું કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ આપેલી છે એટલે અહીંયા કઈ નિયમ લાગુ પડશે? તો માર્કોનિકોવનો નિયમ લાગુ પડે. બરાબર. તો આ રીતે તમને કોઈ બી એક્ઝામ હોય કોમ્પિટિટિવ બોર્ડની કે એક્ઝામમાં તો આ રીતે એની અંદર પૂછાઈ શકે છે. તો આલ્કિન સંયોજનમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પહેલી જે આપણી પ્રક્રિયા હતી હાઇડ્રોહેલોજિનેશન. બરાબર. આલ્કિન સંયોજનમાં હાઇડ્રોહેલોજનનું ઉમેરણ થવું એ પતી ગઈ. હવે એકલું ફક્ત ખાલી હેલોજિનેશન. બરાબર. હેલોજિનેશનની પ્રક્રિયા ખાલી ફક્ત હેલોજિનેશન. બરાબર. હેલોજિનેશન એટલે મીન્સ કે આલ્કિન સંયોજનમાં ખાલી ફક્ત હેલોજન પરમાણુનું ઉમેરણ થવું. તો એની અંદર દાખલા તરીકે આલ્કિન સંયોજન એટલે કાર્બન કાર્બન વચ્ચે કયો આવશે? દ્વિબંધ. બરાબર. હેલોજિનેશન તો હેલોજિનેશનમાં અહીંયા તમને બ્રોમિનેશનનું આપેલું છે. બરાબર. કે આલ્કેનનું બ્રોમિનેશન. બરાબર. એની બ્રોમિનેશનની પ્રક્રિયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 માં દ્રાવ્ય કરેલા બ્રોમિન સાથેની પ્રક્રિયા આલ્કેન સાથે કરવામાં આવે ત્યારે તો એની અંદર તમારે શું થશે? Br અહીંયા પાઈ વચ્ચેનો જે પાઈ બંધ એ શું થઈ જશે? તૂટી જશે
અને Br દાખલા તરીકે આ કાર્બન ઉપર અહીંયા Br દાખલ થશે અને આ કાર્બન ઉપર અહીંયા નીચે Br દાખલ થશે બરાબર। અહીંયા તમારે આ રીતે આપેલું છે, અહીંયા દાખલા તરીકે આપણે HH લખી દેવું બરાબર, CH2 ઇથેન નું એક્ઝામ્પલ લીધેલું છે। કોનું લીધેલું છે કે તો ઇથેન નું એક્ઝામ્પલ લીધું તો અહીંયા દાખલા તરીકે હાઇડ્રોજન તો છે તે બરાબર, એટલે CH2Br અને અહીંયા CH2Br બંને વચ્ચેનો પાઈ બંધ તૂટી જાય, એક Br અહીંયા ઉપરની તરફ દાખલ થાય તો બીજો Br નીચેની તરફ દાખલ થશે બરાબર। આને કહેવામાં આવે એન્ટી એડિશન। એન્ટી એડિશન એટલે એક ઉપર અને એક નીચેની તરફ। હવે આ કેવી રીતે આવ્યું તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની હાજરીમાં કરવામાં આવે છે, એટલે જે બ્રોમિન નો કયો રંગ છે લાલાશ પડતો કથ્થાઈ રંગનો, લાલાશ પડતો કથ્થાઈ રંગ છે। તો જ્યારે લાલાશ પડતો કથ્થાઈ રંગ હોય તેમાંથી એ રંગ દૂર થઈ જશે અને આ જે બનશે સંયોજન એમાંથી કયું બનશે રંગવિહીન। હવે આને તમે જો તો પાસેના બંને કાર્બન ઉપર એક જ પ્રકારના હેલોજન પરમાણુ જોડાયેલા છે તો આને કહેવામાં આવે વિસિનલ ડાયબ્રોમાઇડ। શું આવશે વિસિનલ ડાયબ્રોમાઇડ બરાબર। પાસેના બંને કાર્બન ઉપર એક જ પ્રકારના હેલોજન પરમાણુ જોડાયેલા છે એટલે આને કયો કહેવામાં આવે વિસિનલ ડાયબ્રોમાઇડ। એટલે જ્યારે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં જ્યારે બ્રોમિનને ઓગાળવામાં આવે ત્યારે એનો રંગ કેવો હોય લાલાશ પડતો કથ્થાઈ રંગનો હોય, પણ જ્યારે એની ઇથિન આલ્કીન સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે એ રંગવિહીન બની જાય છે વિસિનલ ડાયબ્રોમાઇડ। તો આ તમારે ખાસ પ્રયોગશાળાની અંદર જ્યારે તમારે દ્વિબંધની પરખ કરવી હોય, ડબલ બોન્ડની પરખ કરવી હોય અથવા અસંતૃપ્ત સંયોજનોની પરખ કરવી હોય, એની અંદર આલ્કેન અને આલ્કેન બેમાંથી ગમે તે આવી શકે ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે કે દાખલા તરીકે કોઈ બી સંયોજન હોય એમાં દાખલા તરીકે લાલાશ પડતો કથ્થાઈ રંગનું આ બ્રોમિન એની અંદર કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળીને ઉમેરવામાં આવે, જો એનો કથ્થાઈ રંગ દૂર થઈ જાય તો ત્યાં આપણને ખબર પડે કે એ આલ્કીન સંયોજન છે બરાબર। તો આ ત્યાં પ્રયોગશાળાની અંદર ખાસ એનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આની અંદર તમારે દાખલા તરીકે બીજું એની અંદર તમારે કેવું હોય તો કાર્બોકેટાયન કેવી રીતે બને, હવે આની જ આખી મિકેનિઝમ છે। મિકેનિઝમ એટલે શું છે કે જ્યારે Br2 સમૂહ છે તો Br2 સમૂહ દાખલા તરીકે અહીંયા જ્યારે પહેલા કાર્બન ઉપર જોડાય બરાબર, ડાયરેક્ટ બંને Br સમૂહ એની ઉપર જોડાતા નથી। આનું મિકેનિઝમમાં શું થાય છે તો Br હોય તો બંને આ Br નો વચ્ચેનો બંધ હોય એ તૂટી જાય બરાબર, બંને Br વચ્ચેનો બંધ હોય તૂટે એટલે બંને Br શું કરશે રેડિકલ લઈને અલગ પડી જાય। તો એક Br જ્યારે આની સાથે જોડાશે અહીંથી અહીંયા Br સાથે જોડાશે બરાબર, તો આની સાથે જોડાય એટલે આની જોડે વધારાના ઇલેક્ટ્રોન હોય, વધારાના ઇલેક્ટ્રોન શું આપશે આને આપશે, એટલે આ વચ્ચે સાયક્લિંગ આખી રિંગ બનશે। પછી જ્યારે બીજો Br નેગેટિવ દાખલ થશે એટલે એ અહીંયા ઉપરથી દાખલ થશે, એટલે ઉપરથી જ્યારે અટેક કરશે ને ત્યારે આ Br કોની સાથે જોડાઈ જશે આની સાથે જોડાઈ જાય। આનું મિકેનિઝમ આખું આવે છે પણ એ તમારે કરવાની જરૂર નથી, તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું બરાબર। તો વિદ્યાર્થી મિત્રો તમારે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી તમારે બે પદ્ધતિ પતી ગઈ કે કેવી રીતે તમારે હેલો આલ્કેન બનાવવાના છે। જો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશનની પ્રક્રિયા બનાવવાની હોય તો એની અંદર તમારે HX સાથે પ્રક્રિયા કરવાની અને અહીંયા માર્કોનિકોફનો નિયમ લાગુ પડે। જો સંમિત આલ્કીન હોય તેમાં તો તમે કોઈ પણ જગ્યાએ તમારે HX ઉમેરી શકો બરાબર, પણ દાખલા તરીકે અસંમિત આલ્કીન હોય તો કે જે જગ્યાએ ઓછા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા હોય અહીંયા જ તમારે નેગેટિવ પરમાણુ અહીંયા દાખલ કરવાનો અને એની નિપજ સૌથી વધારે મળે, કારણ કે એ 2 ડિગ્રી કાર્બોકેટાયન હોય એટલે વધારે સ્થાયી હોય એટલે એની નિપજ સૌથી વધારે મળે। આલ્કીન સંયોજનમાંથી તમારે જો આલ્કાઇલ હેલાઇડ મેળવવું હોય તો એમાં હેલોજિનેશનની પ્રક્રિયા આવે બરાબર। તો હેલોજિનેશનની પ્રક્રિયા છે તો એની અંદર તમારે બે જાતની આવે, એક હાઇડ્રો હેલોજિનેશન અને એકલી હેલોજિનેશન બરાબર। હાઇડ્રો હેલોજિનેશનમાં તમે આગળ જોઈ ગયું તો એમાં HX ઉમેરવાનું, હેલોજિનેશનમાં Br2 ઉમેરવાનું। ના ખાસ યાદ રાખજો દ્વિબંધની પરખ કરવા માટે આ ત્યાં ઉપયોગી છે, કારણ કે લાલાશ પડતો કથ્થાઈ રંગ અદ્રશ્ય થઈ જાય છે અને આ કેવું બને છે રંગવિહીન બને છે। તો વિદ્યાર્થી મિત્રો છેલ્લી પદ્ધતિ તમારી બાકી રહી હેલોજન વિનિમય પદ્ધતિ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હેલો આલ્કેન સંયોજનોની છેલ્લી પદ્ધતિ તમારે આપણે જોઈએ ત્રીજી હેલોજન વિનિમય। કઈ આવશે હેલોજન વિનિમય।
તો વિદ્યાર્થી મિત્રો હેલો આલ્કેન સંયોજનની બનાવટ માટેની આપણે 3 પદ્ધતિ હતી, બરાબર? એ આપણે આગળ જોઈ. ત્રણ પદ્ધતિની અંદર પહેલું એક આલ્કોહોલમાંથી કેવી રીતે બને, પછી બીજું હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી કેવી રીતે બને, અને હવે છેલ્લી એક પદ્ધતિ રહી છે તમારે હેલોજન વિનિમય. હેલોજન વિનિમયનું મીનિંગ શું થાય? તો હેલોજન વિનિમય એટલે કે દાખલા તરીકે તમારે એમાં હેલો આલ્કેનમાંથી તમારે બીજા હેલો આલ્કેન સંયોજનો બનાવવાનું છે. એટલે હેલોજન સમૂહ એ બીજા હેલોજન સમૂહનું શું કરશે? વિસ્થાપન કરશે, બરાબર? હેલો આલ્કેન સંયોજન છે એમાંથી તમારે બીજા જ હેલો આલ્કેન સંયોજનો બનાવવાના છે. એટલે મીન્સ કે એમાં હેલોજન પરમાણુ એ બીજા હેલોજન પરમાણુનું શું કરશે? વિસ્થાપન કરશે. એટલે એની અંદર હેલોજન વિનિમય પ્રક્રિયા. એની અંદર તમારે બે પદ્ધતિ છે. પહેલી આવશે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા, અને બીજી તમારે જે આવશે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? તો કે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો બંને તમારે મોસ્ટ આઈએમપી છે, આ ધ્યાન રાખજો. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા બંને હેલોજન વિનિમયની અંદર આવે, અને આ બંને પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે. એના સમીકરણ, એના રિએક્શન એ સૌથી વધારે પૂછાય છે, ધ્યાન રાખજો. તો પહેલી આપણે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. તો તમારે બંનેની અંદર થોડુંક જ ખાલી ડિફરન્સ છે. આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ, બરાબર? કોની? તો આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની ફિંકલસ્ટેઇન પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદર તમારે સોડિયમ આયોડાઇડની શુષ્ક એસિટોન સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની? તો સોડિયમ આયોડાઇડ, બરાબર? એની સાથે શુષ્ક એસિટોન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી તમને બનશે, એમાંથી જે બને એ કયો બનશે? આયોડાઇડ બનશે, બરાબર? તો બંનેની અંદર તમારે પહેલા ફિંકલસ્ટેઇનનું આપણે જોઈએ તો ફિંકલસ્ટેઇનમાં Rx, હું Rx લખું છું. આ હેલો આલ્કેન છે. એમાં હેલોજનનું પરમાણુનું વિસ્થાપન એ બીજા હેલોજન પરમાણુ વડે જ થાય છે. અહીંયા X ની જગ્યાએ કઈ લઈ શકાય? Cl અથવા Br, બેમાંથી ગમે તે લઈ શકાય, બરાબર? X બરાબર Cl અથવા Br. એની કોની સાથે? કે સોડિયમ આયોડાઇડ સાથે, એટલે NaI સાથે, પણ કોની હાજરીમાં? શુષ્ક એસિટોન સાથેની પ્રક્રિયામાં, બરાબર? શુષ્ક એસિટોનની સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ સાથે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે એની અંદર શું થશે? તો I સમૂહ જે છે, બરાબર, એ અહીંયા હેલોજન પરમાણુ દૂર થશે, અને અહીંયા ક દાખલ થશે તો Ri, તો અહીંયા આવશે Ri, અને પ્લસ NaX, બરાબર? આ Na અને આ X એમ કરીને શું દૂર થઈ જશે? તો કે NaX. સોડિયમ, બરાબર, ક્લોરાઇડ અથવા સોડિયમ બ્રોમાઇડ, જો અહીંયા તમે Cl મૂકશો તો NaCl દૂર થશે. અહીંયા દાખલા તરીકે Br મૂકશો તો શું દૂર થશે? NaBr. બંનેમાં ભળશે તો કયો બનશે? તો આયોડાઇડ જ બનશે, બરાબર? બંનેમાં આલ્કાઇલ આયોડાઇડ જ બને, તો આને શું કહેવામાં આવે? આલ્કાઇલ આયોડાઇડ. તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કઈ આવશે? તો એ પ્રક્રિયાને કહેવામાં આવે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. જો હેલોજન વિનિમય માં એટલું યાદ રાખવાનું, ઈ જ હેલોજનનું વિસ્થાપન કોઈ બીજા હેલોજન પરમાણુ વડે થાય. અહીં X બરાબર Cl અથવા Br છે, તો તમારે એટલું યાદ રાખવાનું કે ફિંકલસ્ટેઇન હોય તો એમાં શુષ્ક એસિટોનની હાજરીમાં સોડિયમ આયોડાઇડ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે તો તમને એને આલ્કાઇલ આયોડાઇડ મળે. ખાલી ફક્ત એક જ મળે, કોઈ આલ્કાઇલ આયોડાઇડ બનાવવા માટેની આ પ્રક્રિયા છે ફિંકલસ્ટેઇન, બરાબર? બીજી પ્રક્રિયા જોઈએ તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. એમાં ધાતુના ફ્લોરાઇડ સંયોજન સાથે પ્રક્રિયા કરવામાં. કયા? ધાતુના ફ્લોરાઇડ સંયોજનો. કયા? તો દાખલા તરીકે HEF, બરાબર, પછી Hg2F2, બરાબર, પછી COF2 અથવા SbF3, બરાબર? આ ચારમાંથી ગમે તે સાથે એની પ્રક્રિયા કરવામાં આવે ધાતુના ફ્લોરાઇડ સંયોજનોની, બરાબર? તો એની અંદર તમારે હેલો આલ્કેન એટલે કે Rx, બરાબર, એની કોની સાથે? દાખલા તરીકે આપણે AgF સાથે પ્રક્રિયા કરીએ તો AgF સાથે જ્યારે તમે એની અંદર પ્રક્રિયા કરો, બરાબર, તો એમાંથી દાખલા તરીકે શું બનશે? તો આ અહીંયા F, અહીંયા હેલોજન પરમાણુ દૂર થશે, એટલે અહીંયા શું બની જશે? Rf અને પ્લસ AgX, બરાબર? Rf પ્લસ AgX બને. માની લો કે અહીં એક્ઝામ્પલ તરીકે આપેલું છે CH3Br, તમને બુકની અંદર આપેલું છે CH3Br ની તમે AgF સાથે પ્રક્રિયા કરો તો શું થશે? CH3F
બરાબર, બનશે શું આવશે CH3F પ્લસ Ag અને Br એમ કરીને શું દૂર થશે, સિલ્વર બ્રોમાઇડ દૂર થઈ જાય, બરાબર, AgBr દૂર થઈ જશે, બરાબર. આની જગ્યાએ માની લો કે AgF ની જગ્યાએ દાખલા તરીકે તમે Hg2F2 લો તો અહીંયા કયો સમૂહ દાખલ થશે, CH3F જ રહેશે, પણ દૂર શું થશે તો Ag2 અને Br2 એમ કરીને Ag2Br2 એની અંદરથી દૂર થશે, બરાબર. તો આ પ્રક્રિયા જે હતી પ્રક્રિયા કઈ હતી, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા હતી, બરાબર. કોઈ નહીં કરવાનું, આલ્કાઇલ બ્રોમાઇડ આપેલા હોય, આલ્કાઇલ ક્લોરાઇડ અને બ્રોમાઇડ બેમાંથી ગમે તે X તરીકે તમે Cl અથવા Br બેમાંથી ગમે તે લઈ શકો. તો આલ્કાઇલ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડની સિલ્વર ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી તમને મળશે આલ્કાઇલ હેલાઇડ અને સિલ્વર હેલાઇડ શું થઈ જશે, દૂર થઈ જશે, બરાબર. તો આ પ્રક્રિયા હતી શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ફરી એક વખત રિપીટ કરું છું, હેલોજન વિનિમય એની અંદર બે પ્રક્રિયા છે, બંને મોસ્ટ આઈએમપી છે, ફિંકલસ્ટેઇન અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. બંનેની અંદર તમારે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની જો ફિંકલસ્ટેઇન પ્રક્રિયા હોય તો શુષ્ક એસિટોનની હાજરીમાં સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે એમાંથી તમને આલ્કાઇલ આયોડાઇડ મળશે. જો દાખલા તરીકે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા હોય તો ધાતુના ફ્લોરાઇડ સંયોજનો તમને ચાર આપેલા છે, AgF, Ag2F2, COF2 અને SbF3 સાથે પ્રક્રિયા કરો અને એને ગરમ કરવામાં આવે તો એમાંથી તમને ફ્લોરાઇડ કયા મળશે તો ફ્લોરાઇડ સંયોજનો એની અંદરથી મળશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ હતી એ બનાવટ અહીંયા તમારે પૂરી થઈ ગઈ છે. હવે એના પછી હેલો એરિન સંયોજનોની બનાવટ કેવી રીતે, તો એના પહેલા હું તમને કોયડો છે, કોયડો 10.3 એ તમને સમજાવું. તો વિદ્યાર્થી મિત્રો તમારે આની અંદર બુકની અંદર તમને કોયડો નંબર 10.3 આપેલો છે. દાખલા તરીકે એક સ્ટ્રક્ચર આપેલું છે CH3 twice CH, CH2CH3. તો એનું મુક્ત મૂલક મોનોક્લોરિનેશન કરો. મુક્ત મૂલક મોનોક્લોરિનેશન એટલે એની અંદર તમને ખબર છે મુક્ત મૂલક ક્લોરિનેશન આવે એટલે Cl2 ઉમેરવાનો અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં તમારે એની અંદર પ્રક્રિયા કરવામાં આવે. તો એનાથી જેટલા મોનોક્લોરો બંધારણ સમઘટકો બને એટલા તમારે બનાવવાના છે. પહેલા તો મોનોક્લોરો બંધારણ સમઘટકો. મોનોક્લોરો એટલે એની અંદર ક્લોરીનનો પરમાણુ કેટલો હોય, એક જ ક્લોરીનનો પરમાણુ હોય તો એ કયો કહેવાય, મોનોક્લોરો કહેવાય, બરાબર. તો દાખલા તરીકે પહેલા હું સ્ટ્રક્ચર લઈ લો. આ સ્ટ્રક્ચર CH3 twice એટલે CH એટલે એનો મીનિંગ એવો થાય કે આ કાર્બન ઉપર બે CH3 સમૂહ આવેલા છે. દાખલા તરીકે આ CH3 CH અને બીજો CH3 ક્યાં આવશે, આની ઉપર, બરાબર. જો બે આપેલા છે તો એક કાર્બન સાથે જોડાશે અને બીજો એક આપેલો છે ક્યાં થશે, એ જ કાર્બન સાથે ઉપરની સાઈડમાં જોડ્યો છે તો CH2 CH3. આ એનું પહેલા આપણે સૂત્ર જોઈએ. હવે એમાં મુક્ત મૂલક મોનોક્લોરિનેશન. તો મુક્ત મૂલક મોનોક્લોરિનેશન એટલે Cl2 ની હાજરીમાં અને કયો આવશે, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ એટલે HV પ્રકાશ સાથે એને અથવા ગરમી આપવામાં આવે ત્યારે એને તમને ખબર છે કે એક Cl સમૂહ તમને જોડાશે. હવે આપણે દાખલા તરીકે કેટલા કાર્બન છે, 4. તો આ 1 2 3 અને 4. તો ચારે ચાર કાર્બન ઉપર વારાફરતી Cl સમૂહ આપણે એની અંદર ઉમેરશું, બરાબર. એટલે મોનોક્લોરો બંધારણીય સમઘટકો મળશે. માની લો કે હું પહેલા કાર્બન ઉપર આ પહેલા કાર્બન સાથે Cl2 પરમાણુ જ્યારે જોડાય છે ત્યારે આનો H અને આનો Cl એમ કરીને શું દૂર થશે, HCl દૂર થઈ જશે, બરાબર. એટલે પહેલા શું બનશે, CH2 અને Cl. શું કર્યું મેં, 3 કાર્બ હાઇડ્રોજન હતા એટલે અહીંયા ક્લોરીન પરમાણુ જો પહેલા ઉપર જોડાશે તો અહીંયા રહેશે CH2 અને એનો H અને Cl એમ કરીને HCl દૂર થશે એટલે આ પહેલો મોનોક્લોરો સમઘટક બનશે, બરાબર. Ca2Cl પછી CH3 બરાબર, CH2 અને આ CH3 આ પહેલો સમઘટક બને મોનોક્લોરો. પ્લસ બીજો કેવી રીતે બને, હવે દાખલા તરીકે હું બીજી વખત હું અહીંયા બીજા કાર્બન ઉપર જવા દઉં છું. ક્લોરીન પરમાણુ ક્યાં દાખલ કરું છું તો બીજા કાર્બન ઉપર. બીજા કાર્બન ઉપર કરીશ એટલે આનો H અને Cl એમ કરીને HCl દૂર થઈ જાય તો આ કાર્બન ઉપર શું રહેશે, CH3C અને આ CH3 તો એમના એમ અહીંયા આવશે Cl, આ હાઇડ્રોજન દૂર થઈ ગયું અને CH2CH3 આ તમારે બનશે બીજો મોનોક્લોરો બંધારણીય સમઘટક. હવે ત્રીજા કાર્બન ઉપર જોઈએ તો ત્રીજા કાર્બન ઉપર Cl જ્યારે દાખલ થશે તો ત્યાંથી H અને Cl એમ કરીને HCl દૂર થઈ જાય એટલે સ્ટ્રક્ચર આ રીતે બને તમારું CH3 CH પછી અહીંયા CH3 અહીંયા આવશે CH, બરાબર. 2 હતા તો CH
અને Cl અને CH3 આ ત્રીજો બન્યો બરાબર. હવે ચોથો કયો બનશે? ચોથા કાર્બન ઉપર જઈએ તો ચોથા કાર્બન ઉપરથી અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે અને અહીંથી Cl દૂર થશે એટલે HCl દૂર થાય અને આ Cl અહીંયા દાખલ થશે એટલે અહીંયા બનશે CH3CH બરાબર. અહીંયા CH3 એમના એમ, અહીંયા CH2 એમના એમ અને અહીંયા આવશે CH2Cl. તો આ તમારે બન્યો ચોથો આઇસોમર બરાબર સમઘટક બન્યો. તો કશું નહીં કર્યું મેં તમને મુક્ત આ જે આપેલું સ્ટ્રક્ચર પહેલા એનું અલગીકરણ કરી નાખો, પછી એમાં મુક્તમૂલક મોનોક્લોરિનેશન હોય અથવા બ્રોમિનેશન પૂછાય, કોઈ બી પૂછાય તો એની અંદર તમે બ્રોમિનેશન પૂછાય તો Br2 અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 4 કાર્બન છે તો ચારે કાર્બનમાં તમારે વારાફરતી Cl મૂકતા જવાનું અને હાઇડ્રોજન શું કરવાનું? દૂર કરવાનું. એટલે Cl મૂકો એટલે HCl દરેકની અંદરથી દૂર થાય એટલે આ 4 તમને એની અંદર સમઘટકો મળે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે આગળનું જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે હેલો એરેન્જ સંયોજનોની બનાવટ જોઈએ કે હેલો એરેન્જ સંયોજનો કેવી રીતે બનશે એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું.